તો મિત્રો આ છે પનીર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો નાસ્તો થઈ ગયો છે। हेलो मित्रों, स्वागत है तमाરું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં। આજે અમે આવ્યા છીએ નદી કિનારે મોજ મસ્તી ને મજા કરવા માટે। તો તમે વિડિયો પૂરો જોજો, વિડિયોમાં મજા આવશે। ફાઇનલી આવી ગયા છે આપણે આપણી કેમ્પર વાન પાસે અને આપણે કોફી બનાવીશું। આપણે કોફી બનાવવાના છીએ। મિત્રો ગેસ ચાલુ થઈ ગયો છે અને કોફી બનવાની તૈયારી છે। મિત્રો અમે બે વ્યક્તિ છીએ, બીજું કોઈ છે નહીં, એટલે આપણે બે વ્યક્તિ માટે જ કોફી બનાવશું। આજુબાજુમાં કોઈ છે નહીં એટલે આપણે બે એમ તો બનાવશું। બાકી વધારે ગ્લાસ લેવા છે, કોઈ હોય તો થઈ જશે। તો ચાલો મિત્રો કોફી પીવા માટે। કોફી તૈયાર થઈ ગઈ છે। વાહ, મસ્ત મજાની કોફી બની ગઈ છે અને સ્મેલ પણ મસ્ત આવે છે કોફીની। તો મિત્રો કોફી બની ગઈ છે અને ચાલો તમે પણ કોફી પીવા માટે। ચાલો બધા મિત્રો, મારા યુટ્યુબ મિત્રો, કોફી પીવા માટે। વાહ, મસ્ત મજાની કોફી બની છે ને બાજુમાં નદી છે અને કોફી પીવાની બહુ મજા આવે છે। મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે, તમે જોઈ શકો છો। हेलो मित्रों, आज आप सिम्पली नास्तो बनावाना छीए। અને નાસ્તો એવો બનાવશું કે આપણે શેકીને ખાવાનો છે।
રોસ્ટિંગ કરવું. તો ચાલો શું બનાવીએ છીએ એ જુઓ તમે, અને આજે આપણે નાસ્તો બનાવીએ છીએ. તો ચાલો. તો મિત્રો આ છે પનીર, અને 2 ટમેટા છે, 1 ડુંગળી છે, અને આ છે કેપ્સિકમ, 1 મરચું છે, અને તેલ છે, અને બાકી મસાલો છે, અને આમાં છે દહીં. તો તમે જોઈ શકો છો સિમ્પલી નાસ્તો આપણે કરવાના છીએ, એ પણ શેકીને. તો કેવી રીતે કરશું એ તમને આગળ જોઈ લેજો, અને શું બનાવશું એ પણ તમને આગળ ખબર પડી જશે. તો ચાલો આપણે ગાડીમાં રસોઈ બનાવી અને ખાઈ પીને આમાં રખડી આમાં યાત્રા કરી. એટલે આ રીતનું અમે રસોડું બનાવ્યું છે. આ બધું પેક થઈ જાય એટલે આપણે ઉવાનું થઈ જાય. ઘણી જગ્યાએ અમારે એવું થાય. તો મિત્રો આપણે પેલા પનીરના ટુકડા કરી લેશું માપ સાઈઝના. તમે મિત્રો તમને જે સાઈઝના રાખવા એ રાખી શકો છો. આપણે નાની સાઈઝના રાખીએ એટલે ફટાફટ શેકાઈ જાય. આપણે પનીરના ટુકડા કરી લીધા છે અને સાઈડમાં રાખી દઈશું. ટમેટા પણ કાપી લેશું. મિત્રો ટમેટાને તમારે બી કાઢી નાખવા પડશે. બીમાં પાણી હોય તો એ ગેસ ઉપર પડે. તો મિત્રો આપણે ટમેટામાંથી બી કાઢી લીધા છે, અને એ પણ આપણે અહીંયા રાખી દઈશું. કેપ્સિકમ મરચું છે એને પણ સમારી લેશું, કટકા કરી લેશું એના. આમાંય તમારે જે આ ભાગ છે એ કાઢી નાખવાનો રહેશે. આ રીતે ટુકડા કરી લેવાના છે. તો મિત્રો આપણે મરચાના પણ ટુકડા કરી દીધા છે, એ પણ આપણે અહીંયા રાખી દઈશું. ટમેટા મરચા ધોઈ નહીં ખાતા વ્યવસ્થિત, એટલે ધોઈને નહીં ખાતા, એટલે બીજી વાર ધોયા નથી મિત્રો. તો હવે આપણે આ એક ડુંગળી છે, ડુંગળીને પણ આવી રીતે સમારી દઈશું. મિત્રો આને તમારે આવી રીતે એક એક ખોલી લેવાનું રહેશે. તો મિત્રો આપણે ડુંગળી સમારી લીધી છે, મરચાં સમારી લીધા છે, પનીર સમારી લીધું છે, અને આ ટમેટા પણ સમારી લીધા છે. અને હવે આપણે એનો મસાલો તૈયાર કરવાના છીએ. તો ચાલો મસાલો તૈયાર કરીએ. તો મિત્રો આપણે આમાં મસાલો તૈયાર કરી લઈએ. આમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું. તો આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દીધું છે આમાં. મિત્રો આમાં 1 ચમચી જેટલું જ આપણે નાખવાનું છે, પણ આ ચમચો છે એટલે આમાંથી ઓછું નાખવાનું, કારણ કે ચમચી આપણે આમાં નાખતા ભૂલી ગયા છીએ આપણી ગાડીમાં. એટલે પહેલાં આપણે 2 ચમચી જેટલો ચટણીનો પાવડર લઈ લઈશું, અને ધાણા જીરું લઈ લઈશું. પછી હળદર લઈ લઈશું. હળદર થોડીક ઓછી નાખવાની, અને મીઠું સ્વાદ પ્રમાણે. વધારે જશે તો ખારું થઈ જશે. અને મિત્રો હવે એમાં આપણે ગરમ મસાલો નાખીશું. તો મિત્રો આમાં થોડો ગરમ મસાલો નાખી લેશું, અડધી ચમચી જેટલો. તો મિત્રો આને આપણે આવી રીતે આમ મસાલો મિક્સ કરી લઈએ બધોય. તો મસાલો મિક્સ થઈ ગયો છે, અને એની અંદર આપણે આ દહીં નાખી દઈશું, અડધું કપ જેટલું. અને એને પણ આપણે નાખી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે, અને મિક્સ પણ થઈ ગયો છે.
હવે આની અંદર આપણે આ બધી વસ્તુ એડ કરવાની છે. મિત્રો વાસણ નાનું છે એટલા માટે તો આપણે તો કાંઈ કાયમ ન કરતા હોય એવું પહેલી વાર કરીએ છીએ. એ બીજી વાર એક્સપિરિયન્સ આવી જશે. શું કરવું? હા ભાઈ, નાસ્તો બનાવીએ છીએ. તો આ મિત્ર છે એક અમારા જોવા માટે આવી ગયા છે. કાઠિયાવાડમાં ગાયું માતા તો હોવા જ જોઈએ. તો અમારે ચેનલ છે કાઠિયાવાડી ચેમ્પિયન બ્લોગ, એટલે આવી રીતે નવું નવું જગ્યાએ જઈને વિડીયો બનાવીને બરોબર ગોકુળિયા ઉપર ગોકુળિયા પહેલા. તો મિત્રો આપણે આની અંદર બધું આવી રીતે હળી ભરાવી દેવાની છે એક એક કરીને. એક ટમેટું લેશું, એક મરચું લેશું, એક ડુંગળી લેશું અને એક પનીરનો ટુકડો લેશું. તો આવી રીતે આપણે ને હળીમાં ભરાવી લેવાનું છે. અને હવે બીજી હળી લઈએ આપણે. એમાં પણ સેમ રીતે આપણે ભરાવી લેશું. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયું છે આ. હવે આપણે આને શેકવાનું છે. તો ચાલો આપણે હવે શેકીએ. તો મિત્રો આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈએ. તો ગેસ ચાલુ થઈ ગયો છે અને એની ઉપર આ રાખી દઈશું. તો મિત્રો આપણે એમાં થોડુંક તેલ લગાવી દઈશું જેનાથી આ ચોટે નહીં. આપણે શેકવાનું ચાલુ કરી દઈશું. તો મિત્રો આવી રીતે આપણે આ પકાવી રહ્યા છીએ. આનું શું કહેવાય તે કોમેન્ટમાં તમે મને જરૂરથી કહેજો, કારણ કે હું આજે તમને નથી કહેવાનું. તમારે જ મને કોમેન્ટમાં કહેવાનું છે કે આને શું કહેવાય. મજા કરવા માટે અમે આવ્યા છીએ નદીએ, અને તમે જુઓ નાસ્તો બની રહ્યો છે, મસ્ત મજાનો નાસ્તો. પનીરને શેકીને જ ખાવાને છીએ. અને આનું શું નામ છે એ તમે કોમેન્ટમાં કહેજો, હું કહેવાનું નથી. તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત શેપ આવી રહ્યો છે અને શેકાઈ રહ્યા છે બધાય. ને મજા આવવાની છે આજે નાસ્તો કરવાની. તો મિત્રો આપણે અહીંયા બનાવી રહ્યા છે તંદૂરી પનીર સ્ટીક, અને રોસ્ટેજ કરી રહ્યા છે. ચાલુ છે અત્યારે રોસ્ટેજ કરવાનું. તો તમને આવું ગમતું હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ વધારજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આપણે આ રોસ્ટિક થઈ ગયા છે, શેકાઈ ગયા છે. તો આપણે અહીંયા હવે રાખી દઈશું. આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે, અને આપણે નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે આપણે નાસ્તો આપણે ડીશમાં લઈ લેશું. તો મસ્ત મજાનો આપણો નાસ્તો થઈ ગયો છે મિત્રો. અને હવે આપણે આમાં સોસ નાખી દઈએ, ટોમેટો સોસ. આ કિસાન ટોમેટો સોસ બહુ મસ્ત આવે છે. તો મિત્રો નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે નાસ્તો કરીએ. તો ચાલો તમે પણ નાસ્તો કરવા, અને કોમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો લાગ્યો.
અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ આપણે, અને આપણે આ પહેલી વાર બનાવ્યું છે મિત્રો, તો આપણે ચાખીને જોઈએ. સરસ મજાનું નાસ્તો બન્યો છે મિત્રો, અને શેકીને ખાવાથી બહુ મજા આવે છે. વાહ! તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો બન્યો છે, અને બહુ મજા આવી આજે, કે અલગથી નાસ્તો બનાવ્યો છે આપણે, અને બહુ મજા આવી. વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો આપણે ફટાફટ નાસ્તો પતાવીશું અને આપણું કિચન સેટઅપ આપણે હકેલીશું, કારણ કે આ બધું પલળ છે. તો ચાલો હાલે. આપણે આવું ક્યારેક આપણે આવું કરવું પડે, ઘરે નથી કરતા તો હવે બહાર નીકળી એટલે કરવું પડે, કે લેડીઝ ભેગા ન હોય ને આ બધું કરવું પડે. તો મિત્રો કામ કરવામાં કઈ શરમ ન હોય, અને આપણે ખાધું છે તો આપણે સાફ કરવું પડે, બહાર નીકળી તો આ બધું કરવું પડે. જે લેડીઝ ન હોય ને ત્યારે એટલે કરવું પડે, ખબર પડે. આપણે ઘણી વાર કહીએ છીએ કે બૈરા હોય શું કામ હોય, પણ આપણે કરીએ ને ત્યારે ખબર પડે કે બૈરા કેવી રીતે કરતા હશે. આપણે ક્યારેક કરવું પડે તો એ નવું લાગે. તો બધું આપણે એક્સપિરિયન્સ હોવો જોઈએ, કે બહાર ગયા હોય ત્યારે કોઈ બૈરાઓ ભેગા ન હોય તો આપણે બધું આવડવું જરૂરી છે. મિત્રો આપણું કામ